ચલો મિત્રો, આજે આપણે એસઆઈપીની વાત કરવી છે કે એસઆઈપીના રોકાણથી કેવું સરસ રિટર્ન મળે છે. અત્યારે એસઆઈપી સ્મોલ કેપ અને મિડ કેપ ગજબનું રિટર્ન આપ્યા છે અને એના માટેનો એક ચાર્ટ છે એની આપણે ચર્ચા કરીએ કે વેલ્થ બનાવવા માટે જલ્દબાજી નહીં, ધીરજની ખૂબ જરૂર છે. મિત્રો, સેન્સેક્સ અને સોનું એની બે સરખામણી કરીએ તો 1982 થી 2023 એટલે કે 40-45 વર્ષમાં સેન્સેક્સે 722 ગણા પૈસા કરી આપ્યા છે, જ્યારે સોનાએ 67 ગણા પૈસા કરી આપ્યા છે. એટલે શેર બજાર ક્યાંય આગળ સોના કરતાં નીકળી જાય છે. માર્ચ 2020માં 3 લાખ રૂપિયાનું શોર્ટ બ્રસ્ટમાં એસઆઈપીમાં રોકાણ કરેલું હોય તો આજે કેવું રીતના એનું થઈ જાય છે કે જ્યારે બજાર ખૂબ નીચું હોય અને તમારે એસઆઈપી તમે ચાલુ કરેલી હોય અને તો તમને ગજબનું રિટર્ન મળે છે. નિફ્ટી સ્મોલ કેપ આ ફંડમાં રોકાણ કર્યું હોય 3 લાખનું તો અત્યારે 11.56 એટલે કે 285% રિટર્ન. નિફ્ટી મિડ કેપમાં 3 લાખનું રોકાણ કર્યું તો 11.37 279% રિટર્ન. બેંક નિફ્ટીમાં 3 લાખનું રોકાણ કર્યું હોય તો 7.7 લાખ એટલે 137% રિટર્ન. અને નિફ્ટીમાં રોકાણ 3 લાખનું કર્યું હોય તો 7.53 એટલે 151% રિટર્ન મળી શકે. હવે મિત્રો, ઇન્ડેક્સ ફંડમાં તમે માસિક એસઆઈપી 10,000ની કરેલી હોય માર્ચ 2020માં તો એને 48 મહિના થયા એટલે તમારું રોકાણ થશે 4,80,000. મિત્રો, આ રોકાણ તમારે એક શબ્દો કરવાનું નથી, મહિને 10,000 રૂપિયા નોખવાના છે. તો તમે સરેરાશ ગણો તો 4 વર્ષના તમારા પૈસા હકીકતમાં 2 વર્ષ રોકાણ એનું ગણી શકાય. નિફ્ટીમાં જ્યારે પૈસા 480 નોખ્યા છે એના 7 લાખ રૂપિયા થયા છે. નિફ્ટી બેંક નિફ્ટીમાં 480 નોખ્યા છે એના 180 થયા છે, 42% રિટર્ન છે. અને મિડકેપમાં 480 નોખ્યા છે એને 8,93,000 રૂપિયા થયા છે, 86% રિટર્ન છે. અને સ્મોલ કેપ નિફ્ટીમાં 480 નોખ્યા છે એને 8,53 એટલે કે 78% રિટર્ન છે. આવા ગજબના રિટર્ન આપતા ફંડો પડ્યા છે. એમાં સ્મોલ કેપ અને મિડ કેપ ગજબના રિટર્ન આપે છે. પરંતુ મિત્રો, આ શેરો જેટલા વધે છે એટલા પણ ઘટી પણ શકે છે. તો પૈસા આસાનથી બનાવવા માટે તમારે ખૂબ ધીરજ રાખવાની જરૂર છે અને ભવિષ્ય માટે સહી નિવેશ બેહદ જરૂરી છે. દરેક માણસે બચત કરવી જોઈએ અને સારી જગ્યાએ નિવેશ કરવું જોઈએ. એ આજના સમયનો એ તકાજો છે. તમે નિવેશ નહીં કરો અને તમારા પૈસા તમે સારી જગ્યાએ રોકાણ નહીં કરો તો તમને ભવિષ્યમાં ખૂબ મોટી તકલીફ તમારા બાળકોને ઊભી થઈ શકે છે. અત્યારે આ મોંઘવારીમાં તમારા બાળકના શિક્ષણ અને એના લગ્નના ખર્ચા, બીજા ખર્ચા પહોંચી વળવા માટે તમારે ધીમે ધીમે થોડી બચત ફરજિયાત કરવી જોઈએ. મિત્રો, બેંકો અને બીજી જે સંસ્થાઓમાં તમે જો રોકાણ કરો છો એને તમને સામાન્ય વ્યાજ મળે છે, 4%, 7%, 8%. પરંતુ આવા ફંડોમાં રોકાણ તમને 25%થી મોડી અને 40% સુધીના તમને 100% રિટર્ન મળી શકે છે. તો મિત્રો, ખાસ તમારે બીજું તમે શેર બજારમાં રોકાણ કરો કે ના કરો, શેર લો કે ના લો, શેરમાં તમારી સમજ ના પડતી હોય, તમારા પાસે ટાઈમ ના હોય તો તમારે ફર્સ્ટ ક્લાસ તમારા પાસે તમારી શક્તિ મુજબ એસઆઈપી 3 થી 4 એસઆઈપી હોવી જોઈએ. કોઈ 2,000ની હોય, કોઈ 1,000ની હોય, જેવી તમારી શક્તિ પ્રમાણે. અને એસઆઈપી કરવી બહુ સરળ છે. તમારે દરેકને બેંકનું ખાતું તો હોય જ છે ફરજિયાત. તમારે એક ડિમેટ ખાતું ખોલવાનું છે અને એ બેંકના ખાતાથી કનેક્ટ કરવાનું છે. ધારો કે 10,000 તમારે 2,000ની એસઆઈપી હોય અને 22 માર્ચે જો તમારા પૈસા કપાતા હોય તો 22 માર્ચ પહેલાં તમારે મેસેજ આપશે કે ભાઈ 22 માર્ચે તમે બેલેન્સ રાખજો, તમારા 2,000 રૂપિયાની તારીખ આવી ગઈ. દર મહિને ઓટોમેટિક તમારા ખાતામાંથી એસઆઈપીના ખાતામાં ટ્રાન્સફર પૈસા થઈ જશે. તમારે કંઈ ચેક આપવા જવાનું નથી, તમારે કશું કરવાનું નથી. તમારામાં મેસેજ આવશે, તમારામાં ઈમેલ આવશે કે ભાઈ તમે 2,000 રૂપિયા રોક્યા, આજ સુધીનો તમારો રોકાણનો કેટલો ચાર્જ થયો છે અને તમારે આજે પૈસા ઉપાડવા હોય તો તમે કેટલા પૈસા ઉપાડી શકો.
આ બધું તમારે એક ફોનને ટેવી દબાવી અને તમે બધું આ મેળવી શકો છો. મિત્રો આમાં કોઈ ગભરાવા જેવું કોઈ છે નહીં. મારે મિત્રો 10,000 ઉપર મેં એસઆઈપી કરેલી છે. 4 એસઆઈપી મારે પાસે હતી, 5 એસઆઈપી મેં ચાલુ કરી છે અને મારી ટોટલ એસઆઈપી બધી સ્મોલ કેપ ફંડમાં છે. ગભરાવ્યા વગર એસઆઈપી કરી શકાય અને એસઆઈપીથી પૈસા સારામાં સારા બની શકે છે. થેન્ક યુ. આભાર. આ વિડીયોમાં આટલું. બીજા વિડીયોમાં મળીએ. શેરબજારમાં એસઆઈપીમાં સારામાં સારું રોકાણ કરીને તમે સારામાં સારા પૈસા બનાવી શકો છો. મિત્રો ગભરાયા વગર તમારે એસઆઈપી કરવી જોઈએ અને એમાં નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ, પોઈન્ટ સ્મોલ કેપ ફંડ, એસબીઆઈ સ્મોલ કેપ ફંડ, પછી એચએસબી સ્મોલ કેપ ફંડ, આવા ઘણા ફંડો છે અને આ બધા ફંડો 20% મોડી અને 35%, 40% રિટર્ન ગયા વર્ષમાં આપેલા છે. મિત્રો સમયનો તકાજો છે, બચત કરો અને સારી જગ્યાએ રોકાણ કરો, એ જ મહત્ત્વની બાબત છે. અને જે લોકો પાસે ટાઈમ નથી, નોકરી છે, ધંધો છે, શેરબજારમાં જ્ઞાન થોડુંક ઓછું છે, તેવા લોકોને ફરજિયાત એસઆઈપીથી સારામાં સારા પૈસા તમે બનાવી શકો છો. થેન્ક યુ. આભાર. હેલો મિત્રો, આ મારું લોકેશન છે અને આ વિડીયોમાં બેસીને આપણે વિડીયો ઉતાર્યા છે કે આ મારું ટીવી છે અમે બરાબર. આ ઘરે જવાનો રૂમ છે અને આ ઘર છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ મારું ઘર છે. આ ઉપર પણ બીજો માળ છે. હવે તમે જે ચકલીઓની વાત કરો છો, એ ચકલીઓ એ આવડું મોટું વૃક્ષ, લીમડાનું વૃક્ષ છે અને હું પક્ષીઓ કલરવ કરતા હોય છે. આ રસોડું, બાથરૂમ ને આ બધું અહીંયા છે. અમારે ગામડામાં આ રીતે એક માઢની વ્યવસ્થા હોય છે. પુરુષો બધાએ આ માઢમાં બેઠક હોય છે અને બારે જુઓ આ અમારું અંકલનું ઘર છે બાજુમાં. અમે ભાઈઓ બધા એકસાથે રહે છે. આ બધી ગાડીઓ છે અમારી છોકરાની. પેલું કુટુંબ સાથે બહાર જવું હોય, ફેમિલી સાથે તો મોટી એક ગાડી રાખે છે, 2 ગાડી નાની રાખે છે. અને મારા રૂમનું બારોબાર લોકેશન આ રીતે બહારથી એન્ટ્રી કરવી હોય તો થઈ શકે છે. અને અહીંથી જો અમારા બધા પુસ્તકો પડ્યા છે અને આ રૂમમાં નિવૃત્તિ ગાળવાની છે ભાઈઓ. અહીંથી સીધો ઘરે એન્ટર થવાય છે. આ મારા મધર છે. થેન્ક યુ. આભાર.